હેલો એવરીવન, કેમ છો તમે બધા? ઘરે બધા સુરક્ષિત હશો અને મજામાં હશો. તો મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. આપણું ધોરણ 2 અને આપણો વિષય છે સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ. આપણે અત્યાર સુધીમાં સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં ઘણું બધું નવું શીખી ગયા છીએ, બરાબર ને? તો આજે પણ આપણે કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે ફરી પાછા ભેગા થયા છીએ. તો તમારે બધાને શીખવું છે ને, તો આપણે શીખીશું. પરંતુ આજે આપણે શું શીખવાનું છે, ખ્યાલ છે કોઈને? તો આજે આપણે ઉખાણા શીખવાના છે. શું શીખવાનું છે? ઉખાણા. હું તમને લોકોને પ્રશ્ન પૂછીશ, એનો જવાબ તમારે લોકોએ મને આપવાનો છે. એટલે કે ઉખાણું પૂછીશું તમને લોકોને, બરોબર? આગલા લેક્ચરમાં પણ આપણે આ ટોપિક ભણી ગયા છીએ, પરંતુ હજુ આ ટોપિકમાં થોડુંક શીખવાનું બાકી છે. એટલે આજે પણ આપણે આ જ ટોપિક ભણીશું, બરાબર? તો હવે સૌથી પહેલા તમે લોકો બુક અને પેન્સિલ બહાર કાઢી લો. એમાં સૌથી ઉપર આપણા વિષયનું નામ લખો. આપણો વિષય સામાન્ય જ્ઞાન, અને આજે આપણે જે ભણવાનું છે એ ટોપિકનું નામ છે ઉખાણા. ચલો, લખ્યું દરેકે? તો હવે આપણે લોકો સૌથી પહેલા ગઈકાલનું થોડું રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને લોકોને યાદ આવી જાય કે આપણે લોકો આગલા લેક્ચરમાં શું ભણ્યા હતા, બરાબર? તો સૌથી પહેલું ઉખાણું ગઈકાલે આપણે લોકોએ જોયું હતું એ હતું, હું મારા પગ જમીનમાં સંતાડું છું, માથું આકાશમાં ઊંચું રાખું છું, હું એક જગ્યાએ સ્થિર રહું છું, પરંતુ ચાલી શકતું નથી. હું પગ વડે જમીનમાંથી પોષક તત્વો મેળવું છું. સૌથી પહેલું ઉખાણું આપણું એ હતું કે હું મારા પગને જમીનમાં સંતાડી દઉં છું, મારું માથું આકાશમાં હું ઊંચું રાખું છું, હું એક જગ્યાએ સ્થિર રહું છું, હું હલનચલન એટલે કે ચાલી શકતું નથી, હું મારા પગ જે જમીનમાં હોય છે એ પગ વડે હું જમીનમાંથી પોષક તત્વો મેળવું છું. તો બોલો, હું કોણ છું? આપણે લોકો ગઈકાલે સમજી ગયા હતા. તમને લોકોને જવાબ તો આવડવો જ જોઈએ. હા, કેટલા બાળકોને જવાબ આવડે છે? તો જવાબ આવશે વૃક્ષ. વૃક્ષ એટલે કે ઝાડ. આપણે લોકો જ્યારે વનસ્પતિના ભાગો સમજ્યા હતા ત્યારે મેં તમને લોકોને કીધું હતું કે મૂળ, વનસ્પતિનું જે મૂળ હોય ને એ જમીનમાં હોય છે. તો મૂળને અહીંયા આગળ એના પગ વડે સરખામણી કરી છે, અને વૃક્ષ તો ઊંચું હોય એટલે સૌથી ઉપર જે ટોચ હોય એને એનું માથું કીધું છે. ને વૃક્ષ હોય એક જગ્યાએ સ્થિર જ હોય ને, એ હાલી ચાલી શકે? ન હાલી ચાલી શકે, બરાબર ને? અને આપણે લોકો વૃક્ષને પાણી પીવડાવીએ
એટલે એ મૂળ દ્વારા જમીનમાંથી પોષક તત્વો મેળવે, એટલે કે મૂળથી એ આખા વૃક્ષને પાણી આપે છે. બરાબર છે. હવે આપણે લોકો આના પછીનું ઉખાણું જોઈશું. મારામાં પહાડ છે પણ પથ્થર નથી, નદી છે પણ પાણી નથી, શહેર છે પણ વસ્તી નથી, જંગલ છે પણ વૃક્ષ નથી. બોલો હું કોણ? તો આનો જવાબ આપણે લોકોએ જોયો હતો નકશો. તમે લોકો જે મોટા ધોરણમાં જશો ને એમ તમારે લોકોને સમાજમાં આવા નકશા ભણવાના આવશે. આ નકશાની અંદર તમારે લોકોએ વિવિધ શહેરોના નામ, જંગલો, પહાડો, નદીઓ, આવું બધું અલગ અલગ જગ્યાએ અલગ અલગ શહેરોમાં તમારે લોકોએ દર્શાવવાનું આવશે. આજે તમે નકશો જોઈ રહ્યા છો એ આપણા ભારતનો નકશો છે. શેનો નકશો છે? આપણા ભારતનો. આપણા જે શહેરો છે એમાં નદીઓ છે, પહાડો છે, શહેરો છે, જંગલો છે, એ બધું જ આપણે લોકો નકશામાં દર્શાવી શકીએ છીએ. પરંતુ નકશામાં આપણને પાણી દેખાય, વૃક્ષ દેખાય, ન દેખાય. બરાબર ને? આપણે નકશો હોય તો એમાં કયા શહેરમાંથી કઈ નદી વહે છે, કયા શહેરમાં કયો પર્વત આવેલો છે, એટલે કે કયો પહાડ આવેલો છે, એ બધું જ આપણે લોકો અલગ અલગ શહેરમાં દર્શાવી શકીએ છીએ. પરંતુ આપણને પહાડ હોય તો નકશામાં આપણને લોકોને પથ્થર દેખાતો નથી. નદી તો દર્શાવી શકીએ પરંતુ પાણી દેખાતું નથી. શહેર તો દર્શાવી શકીએ પરંતુ વસ્તી દેખાતી નથી. જંગલ તો દર્શાવી શકીએ પરંતુ વૃક્ષો દેખાતા નથી. તો આનો જવાબ આવશે નકશો. શું જવાબ આવશે? નકશો. બરોબર? સમજાય છે તમને દરેકને? તો હવે આપણે લોકો આના પછીનું ઉખાણું જોઈએ. તમે અમને પથ્થરોનું જંગલ કહી શકો છો. અમારું મન વિશાળ છે. અમારા પર ઘણા વૃક્ષો ઉગે છે. અમે નદીઓ અને ઝરણાનું ઉદ્ગમ સ્થાન છીએ. શું છે અહીંયા આગળ આપણો સવાલ? કે તમે અમને પથ્થરોનું જંગલ પણ કહી શકો છો. અમારું મન ખૂબ જ વિશાળ એટલે કે ખૂબ જ મોટું છે. અમારા પર ઘણા બધા વૃક્ષો પણ ઉગે છે. નદીઓ છે, ઝરણા છે. નદીઓ અને ઝરણાનું ઉદ્ગમ સ્થાન છે એટલે કે નદીઓ અને ઝરણાઓ જ્યાંથી નીકળતા હોય. તો એવું તો શું છે? તમારે લોકોએ મને વિચારીને જવાબ આપવાનો છે. બરાબર? તો તમે લોકો વિચારો તો શું જવાબ આવશે? હું તમને લોકોને ચિત્ર બતાવું છું. ચિત્રમાં તમને લોકોને શું દેખાય છે? જુઓ તો તમે દરેક. ચિત્રમાં પહાડ છે એટલે કે પર્વત છે. આપણે લોકો પહાડને પર્વત પણ કહી શકીએ છીએ. બરાબર? તો જે પહાડ હોય ને,
તમે લોકોએ પહાડ તો જોયા જ હશે. તો તમે લોકોએ જોયું હોય તો ઘણા બધા પહાડ હોય તો એની ઉપર ઘણીવાર મોટા મોટા પથ્થરો હોય છે. ઘણીવાર તમે લોકોએ જોયું હોય તો પહાડ ઉપર વૃક્ષો અથવા તો નાના નાના છોડવાઓ પણ ઉગ્યા હોય છે. અને ઘણીવાર એવું પણ બને કે પહાડમાંથી નદીઓ નીકળતી હોય અથવા તો ઝરણાઓ નીકળતા હોય, ધોધ પડતો હોય. બરોબર? તો આનો જવાબ આવશે પર્વત. પર્વત એટલે કે પહાડ. બરોબર છે? હવે આપણે લોકો આના પછીનું ઉખાણ જોઈશું. અમે બંને ખાસ મિત્રો છીએ. અમે અનોખા કામો કરતા રહીએ છીએ. અમારા દરેકની પાસે 5-5 સેવક છે, પરંતુ તેઓ ક્યારેય પરસ્પર વાતો કરતા નથી. શું છે આપણું ઉખાણું? કે અમે બંને ખાસ મિત્રો છીએ અને અમે લોકો અનોખા એટલે કે અલગ અલગ અને જુદા જુદા કામો કરતા રહીએ છીએ. અમારા બંને મિત્રોની પાસે 5-5 સેવક છે, પરંતુ એ 5-5 સેવક ક્યારેય પણ એકબીજાની સાથે વાતો કરતા નથી. તો તમે લોકો આ ચિત્ર જુઓ. ચિત્રમાં તમને લોકોને શું દેખાય છે? ચિત્રમાં હાથ દેખાય છે. દેખાય છે ને તમને દરેકને? તો આ તમે લોકો હાથને જુઓ તો બંને ખાસ મિત્રો છે. અને આપણા હાથ હોય તો એ કંઈક ને કંઈક કામ કરતા રહેતા હોય છે, જેમ કે લખવાનું, કોઈ વસ્તુ ઉચકવાની, જમવાનું, રમવાનું. બરાબર? ને તમે લોકો જુઓ તો બંને હાથમાં આપણને લોકોને 5-5 આંગળીઓ છે. એ 5-5 આંગળીઓને આ ઉખાણામાં સેવક કીધી છે. બરાબર છે? તો આ ઉખાણાનો જવાબ આવશે 2 હાથ. બરાબર? સમજાણું તમે દરેકને? તો આગલા લેક્ચરમાં આપણે લોકોએ 4 ઉખાણા જોયા હતા. હવે આપણે લોકો નવા ઉખાણા જોઈશું. બરાબર છે? તો 5મું ઉખાણું આપણે લોકો જોઈએ. હું ક્યારેક પાતળો અને ક્યારેક હૃષ્ટપુષ્ટ થઈ જાઉં છું. ક્યારેક મારો આકાર દડા જેવો થઈ જાય છે. મારી કોઈ બહેન નથી, છતાં પણ બાળકો મને મામા કહે છે. શું કીધું છે આપણને ઉખાણામાં? હું ક્યારેક પાતળો, ક્યારેક હું સાવ પાતળો થઈ જાઉં છું અને ક્યારેક હૃષ્ટપુષ્ટ એટલે કે ક્યારેક હું જાડો થઈ જાઉં છું. ક્યારેક મારો આકાર દડા જેવો થઈ જાય છે એટલે કે ક્યારેક મારો આકાર ગોળ થઈ જાય છે. મારી કોઈ બહેન નથી. આપણે જેમ બહેન છે ને એવી જ રીતે એને કોઈ પણ બહેન નથી, છતાં પણ બાળકો મને મામા કહે છે. બરાબર? આપણા મમ્મી હોય, એના ભાઈ હોય, આપણે લોકો એને મામા કહીએ છીએ ને. તો એવી જ રીતે આની કોઈ બહેન નથી, છતાં પણ બાળકો એને મામા કહે છે. તો બોલો એ કોણ હોઈ શકે? વિચારો તો તમે દરેક. તમારે લોકોએ મને વિચારીને જવાબ આપવાનો છે.
તો હું તમને લોકોને ચિત્ર બતાવું છું. એ ચિત્રને તમે લોકો ધ્યાનથી જોજો. શું દેખાય છે તમને દરેકને? જુઓ, આ ચિત્રમાં તમને લોકોને શું દેખાય છે? ચંદ્ર છે અને આજુબાજુ તારા છે. શું છે? ચંદ્ર અને તારા. બરાબર. હવે તમે દરરોજ રાત્રે ચાંદાને તો જોતા જ હશો. જોવો છો તમે દરેક ચાંદાને? જોતા જ હશો. તો તમે લોકોએ ક્યારેક ચાંદાને જોયો હોય તો ક્યારેક ચાંદો એકદમ પાતળો હોય છે, ક્યારેક ચાંદો જાડો હોય છે, તો ક્યારેક ચાંદો એકદમ ગોળ એટલે કે દડા જેવો હોય છે. બરાબર છે. તમે લોકો ઉનાળામાં અગાસીમાં સૂવા માટે જાઓ છો? જે બાળકો અગાસીમાં સૂવા માટે જતા હશે એ લોકોને ખ્યાલ હશે અને એ લોકો જોતા પણ હશે ચાંદાને. જુઓ છો ને? તો તમે લોકોએ જોયું હોય તો ક્યારેક ચાંદો પાતળો હોય, ક્યારેક જાડો હોય, તો ક્યારેક ચાંદો ગોળ હોય છે. બરાબર છે. દરરોજ રાત પડે અને ચાંદો આવી જાય છે અને ચાંદાની આજુબાજુ શું હોય છે? ચાંદાની આજુબાજુ તો ટમટમતા તારલાઓ હોય છે. શું હોય છે? ટમટમતા તારલાઓ. તમે લોકોએ આકાશમાં જોયું હોય તો તમને લોકોને ખબર હશે કે આકાશમાં ચાંદો તો હોય જ છે, પરંતુ સાથે સાથે કેટલા બધા તારાઓ પણ હોય છે. બરાબર ને? તો હવે અહીંયા આગળ આપણો જવાબ શું આવશે? તો આપણો જવાબ આવશે ચંદ્ર. શું જવાબ આવશે? ચંદ્ર. જુઓ, જે ચંદ્ર છે ને એની કોઈ બહેન નથી. શું નથી? એની કોઈ પણ બહેન નથી, પરંતુ બધા બાળકો એને ચાંદા મામા કહેતા હોય છે. શું કહેતા હોય છે? ચાંદા મામા. હિન્દુ ધર્મમાં ચંદ્ર ભગવાનને, ચંદ્રને દેવ માનવામાં આવે છે અને ઘણા લોકો એમની પૂજા પણ કરતા હોય છે. બરાબર છે. તો તમે લોકો યાદ રાખજો કે ચંદ્ર જે છે એમની કોઈ બહેન નથી, છતાં પણ બાળકો એને ચાંદા મામા કહેતા હોય છે. બરાબર છે. સમજાણું તમને દરેકને? તો હવે આ ઉખાણું તમે લોકો તમારી બુકમાં લખી નાખો. હું તમને લોકોને સમય આપું છું, ઝટપટ લખજો. ચલો, લખાઈ ગયું છે. જે બાળકોને બાકી હોય એ ફટાફટ લખી નાખશે.
ચલો હવે તો લખાઈ જ ગયું હશે, બરાબર ને? તો હવે આપણે લોકો આના પછીનું ઉખાણું જોઈશું, બરાબર છે? તો આના પછીનું છઠ્ઠું ઉખાણું આપણે લોકો જોઈએ. મારો દેહ લીલા રંગનો છે, અંદરથી હું લાલ રંગનું છું અને હંમેશા રસથી ભરેલું છું. ઉનાળામાં પહેલા હું લોકોની તરસ છીપાવું છું અને પછી તેમની ખબર પૂછું છું. શું છે આપણું ઉખાણું? આપણું ઉખાણું છે કે મારો દેહ એટલે કે મારું શરીર લીલા રંગનું છે, અંદરથી હું લાલ રંગનું છું અને હંમેશા હું રસથી ભરેલું છું. ઉનાળામાં પહેલા હું લોકોની તરસ છીપાવું છું. ઉનાળામાં આપણને તરસ લાગે ને, એટલા માટે એ ઉનાળામાં આપણી તરસ છીપાવે છે અને પછી જ હું એમની ખબર પૂછું છું. તો બોલો, હું કોણ છું? તો સૌથી પહેલા હું તમને લોકોને એક ચિત્ર બતાવું છું. એ ચિત્રને તમે લોકો ધ્યાનથી જુઓ. જુઓ, આ જે ચિત્ર તમે જોઈ રહ્યા છો એ ચિત્રમાં તમને શું દેખાય છે? એ કયું ફળ છે? તો આજે તમે ચિત્ર જોઈ રહ્યા છો એ તરબૂચનું ચિત્ર છે. શેનું છે આ ચિત્ર? તરબૂચનું. તમે લોકોએ તરબૂચને જોયું હોય તો તમને લોકોને ખ્યાલ હશે કે તરબૂચનો કલર ઉપરથી લીલા રંગનો હોય છે. પછી આપણે લોકો તરબૂચને કાપીએ એટલે અંદરથી એનો કલર લાલ હોય છે. અને તરબૂચ તો તમે દરેકે ખાધું જ હશે, બરાબર ને? તો તરબૂચ તમે લોકોએ ખાધું હોય તો એમાં કેટલો બધો રસ હોય છે અને તરબૂચ ખાવાની તો કેવી મજા આવે, બરાબર ને? તો ભાઈ, ઉનાળામાં કયું ફળ આવે છે? ઉનાળામાં તરબૂચ આવતું હોય છે. શું આવતું હોય છે? તરબૂચ. અને ઉનાળામાં તો તરબૂચ ખાવાની મજા જ કંઈક અલગ છે. અને આપણે લોકો ઉનાળામાં તરબૂચ ખાઈએ ને તો આપણી તરસ પણ છીપાઈ જાય. અને હવે તો ઉનાળાની ઋતુ આવી જ ગઈ છે. કેટલા બાળકોએ તરબૂચ ખાઈ લીધું છે? ઘણા બધા બાળકોએ તરબૂચ ખાઈ લીધું હશે, બરોબર ને? સ્વાદમાં પણ એ ખૂબ જ ગળ્યું ગળ્યું લાગે છે, બરોબર છે? તો તમે લોકો યાદ રાખજો આ ઉખાણું. સમજાઈ ગયું છે આ ઉખાણું? તો હવે આ છઠ્ઠું ઉખાણું તમે લોકો તમારી બુકમાં લખી નાખો. હું તમને લોકોને સમય આપું છું, ફટાફટ લખી નાખજો. ચલો, લખાઈ ગયું છે. જે બાળકોને બાકી હોય એ ફટાફટ લખી નાખશે.
ચલો હવે તો લખાઈ જ ગયું હશે, બરાબર ને? તો હવે આપણે લોકો 7મું ઉખાણું જોઈ લઈએ. હું એક એવું નગર છું જેમાં ઘણા ચોરો રહે છે. તે ચોરના મુખ કાળા છે. એમની પૂંછડી પકડીને ખેંચવાથી તરત પ્રકાશ થઈ જાય છે. શું છે આપણું ઉખાણું? આપણું ઉખાણું એવું છે કે હું એક નગર છું અને આ નગરમાં ઘણા બધા ચોરો રહે છે. તે ચોરોના મુખ એટલે કે બધા જ ચોરોના મોઢા કાળા છે. એ ચોરની પૂંછડી પકડી એને ખેંચવાથી તરત જ પ્રકાશ થઈ જાય છે. તો બોલો હું કોણ? ચલો અને જવાબ છે ને તમારે લોકોએ વિચારવાનો છે. હા, તમે લોકો થોડુંક વિચારો, પછી તમને લોકોને નહીં આવડે તો હું તો જવાબ દઈશ જ. ચલો વિચાર્યું દરેકે? કોઈને જવાબ આવડી ગયો છે? તો હું તમને લોકોને ચિત્ર બતાવું છું. અરે આ શું છે? આ તો માચીસ છે, એટલે કે બાકસ છે. તમે તમારી લોકોના ઘરે બાકસ તો હશે જ. કેટલા લોકોએ બાકસ જોયા છે? જે બાળકોએ બાકસ જોયા હશે એ લોકોને ખ્યાલ હશે. તો બાકસની અંદર કેટલી બધી દિવાસળીઓ હોય છે અને બાકસને નગર કીધું છે. અને એ નગરમાં ઘણા બધા ચોરો રહે છે અને બધા જ ચોરોના મોઢા, તમે લોકોએ દિવાસળીનું મોઢું જોયું હોય ને તો એ કાળા કલરનું છે. અને એ દિવાસળીની પૂંછડી, એ પૂંછડી પકડીને આપણે લોકો એને ખેંચીએ તો તરત જ પ્રકાશ થઈ જાય છે. દિવાસળીને આપણે લોકો અહીંયાથી પકડી અને અહીંયા આગળ આપણે લોકો એને મારીએ એટલે તરત જ દિવાસળી સળગી જાય છે અને દિવાસળીમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે. બરાબર છે? તો આનો જવાબ આવશે માચીસ. શું જવાબ આવશે? માચીસ. માચીસને આપણે લોકો બાકસ પણ કહી શકીએ છીએ. બરાબર છે? તો તમને લોકોને આ 7મું ઉખાણું સમજાઈ ગયું છે? તો હવે આ 7મું ઉખાણું તમે લોકો તમારી બુકમાં લખી નાખો. હું તમને લોકોને સમય આપું છું. ચલો લખાઈ ગયું છે? જે બાળકોને બાકી હોય એ લખવામાં થોડી ઉતાવળ રાખશે. ચલો હવે તો લખાઈ જ ગયું હશે, બરાબર ને? તો આજે આપણે જેટલા પણ ઉખાણા શીખ્યા એ બધા જ ઉખાણા તમારે લોકોએ યાદ રાખવાના છે, બરાબર છે? તો હવે આપણે લોકો ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને સ્ટે હોમ
Stay safe. Have a good day. Bye bye. Thank you.